ધારાસભ્ય જીતુ વાઘાણીએ પોતાનો જન્મદિવસ સેવા કાર્યક્રમો દ્વારા ઉજવ્યો। દર વર્ષે સામાજિક અને લોકહિતના કાર્યો સાથે જન્મદિવસ ઉજવતા જીતુ વાઘાણીએ સવારે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું, જેમાં અનેક દર્દીઓએ લાભ લીધો છે। સાંજે ગ્રીન કાર્ડિયા બીટ અભિયાન અંતર્ગત રંગબેરંગી ફૂલ ધરાવતા વિવિધ જાતના વૃક્ષોનું રોપણ કરીને જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે મેયર, શહેર તથા જિલ્લા ભાજપ પ્રમુખો અને વિવિધ સંસ્થાના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પછી મારો જન્મદિવસ એ સેવા દિવસ તરીકે વિસ્તારમાં ઉજવીએ છીએ। એ પહેલાં ક્યારેય ઉજવ્યો નથી। મને આનંદ છે કે મારા પપ્પાની પુણ્યતિથિ હોય સ્વર્ગસ્થ સૌજી દાદાની, તો પણ આ પ્રકારે મેડિકલ કેમ્પો કરવા, અન્યને જે આપણી મંદબુદ્ધિના બાળકો હોય, બહેરા મૂંગા હોય, તાપીબાઈ વિકાસ ગૃહ હોય, વૃદ્ધાશ્રમ હોય, એમાં સાથે રહીને પરિવાર સાથે પ્રીતિ ભોજન કરાવવું, સરકારી સ્કૂલના બાળકો હોય એને વિશિષ્ટ ભોજન કરાવવું, વિદ્યાર્થી ઇનામ વિતરણ સમારોહ હોય, આ બધા જ કાર્યક્રમો કરીએ છીએ। માનનીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે પણ ભારતીય જનતા પાર્ટી સેવા પખવાડિયું ઉજવે છે। હું પણ એ વિષયમાં લઈને દરેક વોર્ડમાં કેમ્પ પણ કરી રહ્યો છું, દર વર્ષે કરતો હોઉં છું। આજે પણ એક મેડિકલ કેમ્પ સ્પેસિફિક રોગો માટેનો 1500 થી 2000 લોકોએ લગભગ એમાં લાભ લીધો છે। આપ પણ સવારે ત્યાં હતા કુંભારવાડામાં, અક્ષર પાર્કમાં। ખાસ કરીને સરકારી સ્કૂલના બાળકોના વાલીઓ, એમને લાભ મળે એ હંમેશા મારા કામનું કેન્દ્ર રહ્યું છે। પતંગો આપવાથી માંડીને જે કાંઈ હોય, સરકારી સ્કૂલના બાળકોનો આત્મવિશ્વાસ વધે, એમના પરિવારજનોને નીડી લોકો છે એમને